મહાનગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ 21% મતદાન થયું છે। જૂનાગઢમાં સરેરાશ 15% મતદાન થયું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અનેક મતદાન કેન્દ્રો પર મતદારોની લાંબી કતારો છે। તો ગુજરાતભરમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે યોજાઈ રહી છે। 66 નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ છે। ત્યારે અત્યાર સુધી સરેરાશ 21% મતદાન થયું છે। જૂનાગઢમાં સરેરાશ 15% મતદાન થયું છે। તો અનેક મતદાન કેન્દ્રો પર મતદારોની લાંબી કતાર છે। ત્યારે અમારા સંવાદદાતા મોહિત વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, અત્યાર સુધી જૂનાગઢના લોકો દ્વારા ખૂબ સારું મતદાન કરાઈ રહ્યું છે। સરેરાશ 15% મતદાન નોંધાયું છે। શું વિગત? સ્પષ્ટપણે જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન છે તે ચાલી રહ્યું છે। વહેલી સવારથી જ જે અલગ અલગ જે મતદાન મથકો છે ત્યાં મતદારોનો જે મિજાજ છે તે જોવા મળી રહ્યો છે। જો અત્યાર સુધીની ટકાવારીની વાત કરવામાં આવે તો જૂનાગઢ મહાનગરપાલિકામાં કુલ 15% જેટલું મતદાન છે તે સરેરાશ નોંધાયું છે। જ્યારે જે રાજ્યની અલગ અલગ નગરપાલિકામાં 21% જેટલું મતદાન છે તે નોંધાયું છે। જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના અલગ અલગ જે જિલ્લાઓમાં 21 થી 24% જેટલું સરેરાશ મતદાન છે તે નોંધાયું છે ને તે ક્યાંક મતદારોનો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। ઓવરઓલ જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં જે ભાવનગરના તળાજામાં જે એક રાજકીય પક્ષ છે તેના તરફી મતદાન થતું હોવાનો આક્ષેપ છે તે લગાવવામાં આવ્યો હતો। તેને લઈને થોડા સમય માટે તંગદિલી છે તે જોવા મળી હતી। આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ક્યાંક જે બોલાચાલીના બનાવો છે તે સામે આવી રહ્યા છે। કેટલીક સ્થળોએ ઈવીએમ છે તે ખોટકાયાઓની માહિતી છે તે મળી છે, પરંતુ અલ્ટિમેટલી જે ઓવરઓલ શાંતિપૂર્ણ રીતે મતદાન છે તે થઈ રહ્યું છે। મતદારોના ઉત્સાહની વાત કરું આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે જે સિનિયર સિટીઝન મતદારો છે તે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે ને આ જ દ્રશ્યો છે તે જરૂરથી જે લોકશાહી માટે ખૂબ જ અગત્યના દ્રશ્યો છે કે જ્યાં આટલા જે સિનિયર સિટીઝનો છે તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક એક મત છે તે મહત્વનો હોય છે અને આ એક મત છે તેને મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ છે તે કરતા જોવા મળતા હોય છે। ને જે પ્રકારે તમે આ દ્રશ્ય જોઈ રહ્યા છો જામનગર જિલ્લાના કાલાવડના મતદાન મથકના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે સિનિયર સિટીઝનો છે તેઓ પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે, પોતાના મતાધિકારનો ઉપયોગ છે તે કરવા પહોંચ્યા છે। અલગ અલગ મુદ્દાઓને લઈને, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ છે તે સૌથી અગત્યના હોય છે અને એટલા માટે જ જે ચૂંટણી વિભાગ છે તેમના દ્વારા પણ જે પણ સિનિયર સિટીઝન છે તેના માટે અલાયદી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે ને તેઓ લાઇનમાં ન ઊભા રહેવું પડે તે માટેની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે ને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટેની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। ઓવરઓલ જો સૌરાષ્ટ્રના ચિત્રની વાત કરવામાં આવે તો કુલ જે 26 જેટલી નગરપાલિકાઓ છે ને ખાસ સાથે સાથે જૂનાગઢ મહાનગરપાલિકામાં અત્યારે મતદાન છે તે થઈ રહ્યું છે। હવે જેમ જેમ બપોરનો સમય થશે અને સ્વાભાવિક છે કે તાપમાન છે તે ઊંચે ચડી રહ્યું છે તેને કારણે જે મતદાન મથકમાં જે સંખ્યા છે તેમાં ઘટાડો થાય તેવી પૂરી શક્યતા છે ને એટલા માટે જ રાજકીય પક્ષોએ પણ જે મતદારોને મતદાન મથક સુધી લાવવા માટે એડી ચોટીનું જોર છે તે લગાવવું પડશે। સ્થાનિક મુદ્દાઓ છે તે જરૂરથી અસર કરતા રહેતા હોય છે ને સ્થાનિક મુદ્દાઓને આધારે જ રાજકીય પક્ષો દ્વારા જે 21 દિવસ સુધી પ્રચાર છે તે કરવામાં આવ્યો અને હવે તેના જ પરિણામે અત્યારે જે ચૂંટણી છે તે થઈ રહી છે, મતદાન છે તે થઈ રહ્યું છે ને મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ છે તે કરી રહ્યા છે। જો કે કોના પર પસંદગીનો કળશ ઢોળ્યો છે તે આગામી 18મી તારીખે ખબર પડશે, પરંતુ અત્યારે સૌરાષ્ટ્રભરમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન છે તે ચાલી રહ્યું છે ને લોકો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ છે તે કરતા જોવા મળી રહ્યા છે। જી બિલકુલ, આભાર મોહિત। તો સૌરાષ્ટ્રમાં ખૂબ સારું અત્યાર સુધી મતદાન ચાલી રહ્યું છે। જૂનાગઢમાં સરેરાશ 15% મતદાન નોંધાયું છે।